reached menswear. Our tour is completed here. Hope you enjoyed. Thank you. Hi everyone, welcome to Naughty Amanda. I am now Robot and these are my siblings. We are going to perform very famous song Ta-Da, Ta-Da. Let's get started. Please join us. હેલો ફ્રેન્ડ્સ, ચેની મુવમેન્ટના આ વિડીયોમાં હું રાજુ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજનો જે વિડીયો છે તે છે સાયન્સ સિટી અમદાવાદનો. પણ આજના વિડીયોમાં જે કવર કરવામાં આવેલું છે તે રોબોટિક ગેલેરી છે. હું અત્યારે સાયન્સ સિટી મારું વ્હીકલ લઈને આવી ગયો છું અને અહીંયા જે ટિકિટ પ્રાઇસ છે તે તમે જોઈ શકો છો. ટિકિટો તમે ધ્યાનથી જોવા માટે વિડીયોને પોઝ કરી અને તમે ટિકિટ દર જોઈ શકો છો. અને અમે લીધું છે 349નું કોમ્બો ઓફર, જે રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી અને બીજા ઘણા આકર્ષણો આમાં સામેલ છે. અને 2 વ્હીલર ફોર વ્હીલરનું જે ચાર્જિસ છે, પાર્કિંગ ચાર્જ, તે અલગથી આ લોકો લેતા હોય છે. અને હવે આપણે અહીંયા જઈ રહ્યા છીએ સાયન્સ સિટીની અંદર. હવે આપણે જઈએ છીએ એક્વેટિક ગેલેરી. અમે આગળના વિડીયોમાં તમને બતાવ્યું. હવે જઈએ છીએ રોબોટિક ગેલેરી. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળ પણ તમને ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. અને આપણે જે સાયન્સ સિટીની અંદર આવ્યા છીએ ત્યાં એક દિવસમાં તો આખી સાયન્સ સિટી ફરવી ઘણું મુશ્કેલ છે. એટલે અહીંયા તમારે એક દિવસમાં અડધું થઈ જાય. એટલે એક્વેટિક અને રોબોટિક ગેલેરી એક દિવસમાં તમારે જોઈ શકાય. હવે આપણે પહોંચી ગયા છીએ રોબોટિક ગેલેરી અને અહીંયા એની આસપાસનું દ્રશ્ય તમને આ વિડીયો દ્વારા હું બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને આ જે પૃથ્વીનો ગોળો છે, જે સામે જે અત્યારે સમારકામ ચાલી રહ્યું છે. અને હવે આપણે રોબોટિક ગેલેરી તરફ વધી રહ્યા છીએ આગળ. અને આગળ રોબોટિક ગેલેરીની અંદર આ રીતનું બનાવેલું છે. એક મોટો રોબોટ બનાવીને મૂકેલો છે સામે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. રોબોટિક ગેલેરીની અંદર આ રીતે અડધા કલાકના શેડ્યુલ હોય છે, જે તમે ડાયરેક્ટ જાતે ના ફરી શકો. તમારી સાથે માણસ આવે અને દરેક રોબોટની ઇન્ફોર્મેશન આપતા તમને એક ટૂર કરાવે છે, જે અડધા કલાકની હોય છે. જે હવે આપણે અંદર જઈએ અને એ ટૂરનો ટાઈમિંગ હજુ થોડો બાકી હતો, 10-15 મિનિટ, ત્યાં સુધી આપણને અહીંયા બેસાડે છે. અને પછી એ વ્યક્તિ આવીને આપણને સાથે લઈ અને આખા રોબોટિક ગેલેરીની ટૂર કરાવે છે. તો અહીંયા આ રીતના રોબોટો બધા મૂકેલા છે, તમે જોઈ શકો છો. અને આ ઇન્ફોર્મેશન આપવાવાળો રોબોટ છે, જેને તમે કંઈ બી પૂછો તો એનો ઇંગ્લિશમાં જવાબ આપે છે આ રોબોટ. અને બીજી સાઈડ હિન્દી છે તો હિન્દીમાં જવાબ આપે છે. 2050 तक रोबोट हमारे घरों में आम हो जाएंगे. एंड्रॉयड अधिकारों के साथ जैसे सम्मान के साथ व्यवहार किया जाना, एक विशेषज्ञ ने भविष्यवाणी की है. સાયન્સ સિટીની અંદર દર સોમવારે રજા હોય છે. इसका नाम है पेपर रोबोट. ये आपको 30 सेकंड्स का वेलकम डांस करके दिखाएगा. આ રોબોટ તમારી ટૂર જે સ્ટાર્ટ થતી હોય એના પહેલાં તમને 30 સેકન્ડનો વેલકમ ડાન્સ કરીને તમને અહીંયા બતાવે છે. રોબોટ ખૂબ જ ધીરે ધીરે ડાન્સ કરી રહ્યો છે, તમને વિડીયોમાં નજરે પડે છે. ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા, કારણ કે વિડીયોની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે તમારે મિસ થઈ જશે. તો વિડીયો પૂરો જોજો એન્ડ સુધી. सभी विजिटर को ग्राउंड लाइन के ऊपर खड़ा रहना है. इस रोबोट का नाम है एलिस शॉपिंग रोबोट. ये एक गाइड रोबोट है. जब भी आप बड़े मॉल्स या एयरपोर्ट्स पे जाते हैं और आपको पता नहीं होता कि कौन सा सेक्शन कहाँ पे है, तब ये रोबोट आपको गाइड करने का काम करता है. We reached menswear. Our tour is completed here. Hope you enjoyed. Thank you. इस रोबोट का नाम है शॉपर रोबोट. इसके ऊपर अलग अलग डॉट्स हैं जो ऊपर लगे हुए हैं
આમાં રોબોટની બે ટીમ બનાવી છે, એટલે જે વચ્ચે કેસરી કલરનો દડો દેખાય તેનો હવે ગોલ કરવા માટે મથી રહ્યા છે રોબોટ. इस रोबोट का नाम है फाइटर रोबोट. इनको मार्कर लगे हैं जो ऊपर लगे कैमरा में स्कैन होते हैं और उनका डेटा पीसी को सेंड करते हैं. पीसी द्वारा इसे पुशअप और क्लैपिंग के कमांड दिए जाते हैं. इस रोबोट का नाम है एरो रोबोट. इसके ऊपर एक विजन कैमरा लगा है जिसकी मदद से वो नीचे रखी गई रेडिस को डिटेक्ट करता है और लोगों को उसे हिट करने का कमांड देता है. टूर खत्म होने के बाद आप लोग 50 रुपए के टिकट काउंटर से लेके यहाँ पे आके खेल सकते हैं. आप लोग यहाँ पे ह्यूमन रोबोट वर्सेस रोबोट का डेमो देख सकते हैं. सभी विजिटर को ध्यान रखना है कि अपनी फोन की इस रोबोट का नाम है बैडमिंटन रोबोट. इसके अंदर एक प्लेयर होता है और नीचे की तरफ एक कंट्रोलर होता है. कंट्रोलर के अंदर 3D कैमरास और आईआर सेंसर्स लगे हैं जिसकी मदद से ये शटल को डिटेक्ट करता है और लोगों को उसे हिट करने का कमांड देता है, जिसका डेमो अभी आपको दिखा रहे हैं. આ રોબોટ ફૂલ રેકેટ રમવા માટે કામમાં લાગે છે અને ટેનિસ પણ રમી શકે છે. સામેથી ફૂલ રેકેટથી જે વ્યક્તિ હિટ કરે છે તો આ રોબોટ એને કઈ રીતે રિટર્ન હિટ કરે છે એ જોવાનું છે આપણે આ વિડીયોની અંદર. આ નકલી હાથ તમારે નાખવો હોય તો એના માટે છે, હાથનું બધું કામ કરે છે આ રોબોટ. અને હવે આગળ આવશે આ મિલિટરીમાં વપરાતા સેનામાં વપરાતા રોબોટ. की परमिशन नहीं है. आप लोग इनका डेमो मॉनिटर के ऊपर देख सकते हैं. ये स्पेस रोबोट है. ये स्पेस में मेंटेनेंस के लिए यूज किया जाता है. फर्स्ट में देख रहे हो वो स्पेस रोबोनॉट है और सेकंड देख यूज होता है. इसमें 10 से 12 लीटर की एक्टिविटी लगा था. जो रोबोट्स हैं वो छोटे छोटे पार्ट्स को असेंबल करेगा. ये 10 से 12 लोगों का काम आसानी से कर सकता है. इसकी साइकिल 10 से 20 मिनट की होती है. डोमेस्टिक एंड फ्लोर क्लीनिंग रोबोट है. रोबोट के ऊपर देख रहे हो ब्लैक कलर का सेंसर है जिससे आगे आने वाली वस्तु को देख के ये अपनी साइड चेंज कर लेता है. फर्स्ट एंड सेकंड थर्ड मतलब फर्स्ट सेकंड हैंड बिगड़ जाते हैं तो थर्ड इसका काम आसानी से कर सकता है. अगर वो सर है वहाँ पे लिप माउस में सेंसर लगा है, जैसे जैसे सर का हाथ मूव होगा वैसे वैसे पर्स टूल मूव होगा.
थर्ड वाला स्पेयर आर्म है जो दोनों का काम अकेले ही कर लेता है। इसका नाम दाविंची सर्जिकल सिस्टम है। रियल में डॉक्टर यहाँ से बैठ के ऑपरेट करते हैं, पर आपको दिखाने के लिए यहाँ पे लीड मोशन सेंसर लगा है। जैसे जैसे हैंड मूवमेंट होगा, फर्स्ट नंबर का टोल मूवमेंट होगा, स्क्रीन पर उसको देख सकते हो। इसका नाम मैग्नेटिक वॉल है। बड़े बड़े जहाजों में ऑयल और पेट्रोल की लीकेज कहाँ पे हो रही है उनकी इंफॉर्मेशन आपको देगा। स्लो आता है। जो थर्ड वाला रोबोट है उसका नाम इम्पिलर रोबोट है, जो बड़े बड़े ग्लासेस को क्लीन करने के लिए यूज किया जाता है। इसके अंदर फैन लगा है जिसके हवा के प्रेशर से ग्लास क्लीन होता है। અમારે રોબોટિક ટૂરનું જે છે હવે લાસ્ટ જે રોબોટિક ડાન્સ છે તે જોવાનો બાકી છે, અને પછી જો તમારે જોવું હોય તો 100 રૂપિયા આપીને VR તમે અહીંયા જોઈ શકો છો, અને એ 5D પણ છે તો એ અલગથી ચાર્જ આપવામાં આવે છે. હવે આપણે આ રોબોટિક ડાન્સ જોઈએ. I am now a robot and these are my siblings. We are going to perform very famous song Ta-da, Ta-da. Let's get started. Please join us. હવે આપણે રોબોટનો ડાન્સ જોઈએ, અને નેચર પાર્કમાં આવે છે તો નેચર પાર્ક બહારથી કંઈક આ રીતનું જોવા દેખાય છે. અને હવે અંદર જઈ અને આપણે નેચર પાર્કનું તમને શો કરાવો કે કઈ રીતનું છે અંદર. અંદર આ રીતનું છે નેચર પાર્કની અંદર. અને ફ્રેન્ડ્સ, જે અલગ અલગ રાઇડો છે તેના ચાર્જીસ પેકેજમાં ઇન્ક્લુડ નથી. હા, તમે 499 વાળું જો પેકેજ લો છો તો એમાં બે ઇન્ક્લુડ થઈ જાય કે VR અને એક 5D સિનેમા એ ઇન્ક્લુડ થતું હોય છે. અને આ અત્યારનો મારા અત્યારના ટાઈમનો છે, આગળ જતાં ચેન્જીસ થઈ શકે છે, તો એ તમારે કન્ફર્મ કરીને જ ટિકિટ લેવી. આ રીતનું નેચર પાર્ક છે બનાવેલો, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને અહીંયા સોમવારે રજા રહે છે સાયન્સ સિટીમાં. વિડીયોને છે કે એન્ડ સુધી જોજો, કેમ કે આની અંદર એક થ્રીલ રાઇડનો પણ થોડો વિડીયો છે, અને IMAX 3D થિયેટરનું પણ આમાં ઇન્ફોર્મેશન છે. તો એ તમે વિડીયોને સ્કીપ કર્યા આગળ પૂરો જોજો તો તમને ખ્યાલ આવશે. આ નેચર પાર્કની અંદર આ રીતનું છે દ્રશ્ય, તમે વિડીયોમાં જોઈ શકો છો. આ ફુવારા મૂકેલા છે. થ્રીલ રાઇડ છે. આની ટિકિટ પ્રાઇસ છે પર પર્સન 30 રૂપિયા. અને આમાં તમને બેસાડી અને વિડીયો બતાવે. આ વિડીયો તમે જોઈ શકો છો. આ વિડીયોની અંદર તમને જે નજીકથી જે બતાવવામાં છે અને જે મૂવમેન્ટ પણ થાય છે આખી રાઇડની, તો તમારી ખુરશીઓ પણ હલતી હોય છે, એટલે તમને ખૂબ જ મજા આવે છે અને તમે રિયલ અંદર હોય એ રીતે તમને ફીલ થાય છે. હવે આપણે આવી ગયા છે IMAX થિયેટરમાં. 3D જે છે, જે પોલરાઇઝ લેન્સ પહેરીને તમે જોવાનું હોય છે. અહીંયા અત્યારે હાલ બે ફિલ્મ ચાલે છે, T-Rex અને હબલ ટેલિસ્કોપ. જે હબલ ટેલિસ્કોપ છે તે 3.5 સ્ટાર્ટ થતું હોય છે, અને T-Rex છે એ 4.5 સ્ટાર્ટ થતું હોય છે. અને પર પર્સન ટિકિટ છે 150 રૂપિયા. અને જો સ્કૂલ કે કોઈ ગ્રુપ હોય તો એને 100 રૂપિયા પર પર્સન ટિકિટ થાય છે અહીંયા. તો હવે આપણે અહીંયા અમે વેઇટ કરી રહ્યા છીએ 4:30નો, કારણ કે અમે T-Rex જોવાના છીએ. આ થિયેટરની અંદર IMAXની અંદર અમે હવે એન્ટર થયા છે. અને પહેલાં અહીંયા ઘણું બધું સાયન્સનું તમને અહીંયા દર્શાવવામાં આવતું હતું એન્ટર થતાં, પણ હવે એ બધું અલગ જગ્યાએ ટ્રાન્સફર કર્યું છે. થોડું ઘણું અહીંયા થોડું રાખેલું છે, તો આપણને આ રીતે નજરે પડે છે. આગળ તમે જોઈ શકો છો આ રીતનું. આ અહીંયા વીજળી કઈ રીતની સોલરથી પેદા થાય છે. થોડો ઘણો સાયન્સ પ્રોજેક્ટ અહીંયા તમને દર્શાવવામાં આવે છે. પહેલાં અહીંયા ઘણું બધી અહીંયા દર્શાવવામાં આવતું હતું, જે
અંદર ઘૂસતા જ તમને આ બધું જોવા મળતું હતું, જે અત્યારે હાલ ઘણું ઓછું કરી દીધું છે. આ સાયન્સ પ્રોજેક્ટ તમે જોઈ શકો છો. આ વીજળી ઘર બનાવેલું છે, અહીંયા કઈ રીતની વીજળી ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. અને હવે આપણે થિયેટરમાં આવી ગયા છીએ. આ મોટો વિશાળ આઈમેક્સનો પડદો છે અને અમે પ્રથમ આવ્યા છીએ એટલે અહીંયા ખુરશીઓ બધી ખાલી છે અને તમે જોઈ શકો છો વિશાળ પિક્ચર અહીંયા દર્શાવવામાં આવે છે. અને આ થિયેટરની અંદર જો તમે આવો છો તો અહીંયા ખરેખર આ રીતનું જે આ પિક્ચર ડબલ લેયરમાં તમને દર્શાવે છે. ચશ્મા પહેર્યા વગર તમને ડબલ દેખાય અને ચશ્મા પહેરો એટલે સિંગલ થાય અને એ પણ આપણે અંદર હોય એ રીતનું ઇમેજિન થાય છે પિક્ચરની અંદર. તો ખરેખર આ જોવાલાયક છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જરૂર કરજો અને લાઈક પસંદ આવે તો લાઈક જરૂર કરજો ફ્રેન્ડ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.